અને મનુષ્ય જન્મમાં ભાગવતની કથા સમજાવે. અમુક ઉંમર અને અમુક સમય સુધી પરિવાર માટે વિચારો ના નથી, પણ વારંવાર પ્રયત્ન કર્યા પછી પણ જેને જીવનમાં સેટ જ નથી થવું, એના માટે ગમે તેટલું જીવનમાં દોડો છો ને એ બધું નકામું છે. જેને જીવનમાં કંઈક કરવું છે ને જીવનમાં કંઈક પામવું છે ને, એવા દીકરા દીકરીઓ માટે તો જીવનમાં થોડો પણ પ્રયત્ન કરો છો ને દીકરો સેટ થઈ જાય છે. પણ જેને જીવનમાં કંઈક કરવું જ નથી, આખી જિંદગી માતા પિતા ગમે તેટલા પ્રયત્ન કરે છે ને તો હંમેશા એ પોતાના બહાના જ કાઢ્યા કરે. મારે આમ છે, મારે આમ છે, મારે આમ છે. સાહેબ, પરિવારના પારિવારિક જે પણ દીકરા વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ સેટ ન થાય, અને પ્રયત્ન કરવા છતાં પણ સેટ ના થાય ને વારંવાર એક જ જવાબ આપે, અને જ્યારે તમે કહો ત્યારે તમારા સામે પ્રત્યુત્તર આપે ને તમને જવાબ આપે, ત્યારે સમજવાનું એની સેટ થવાની ઈચ્છા નથી. જેટલો સમય એની પાછળ બગાડો છો ને એનાથી થોડો સમય ભગવાન માટે બગાડો છો.